આ એન્જિયોગ્રાફી એ લાસ્ટ ઓપ્શન એન્જિયોગ્રાફી છે કે એન્જિયોગ્રાફી સિવાય કોઈ એવો ઓપ્શન ખરો કે એન્જિયોગ્રાફી ના કરાવવી પડે? એક્ઝેક્ટલી. હવે છે ને એવું થતું હોય કે જ્યારે બી થોડા ઘણા આવા લક્ષણો લાગતા હોય એટલે ઘણી વખત એમ કહેવામાં કે એન્જિયોગ્રાફી જ કરાવી દો. એન્જિયોગ્રાફી એક્યુરેટ રિઝલ્ટ છે, 100% તમને એમાં ખ્યાલ આવતો હોય છે, પણ દરેક પેશન્ટ માટે સુટેબલ નથી હોતું. ઘણા લોકોને કિડનીની બીમારી છે, ઘણાની ઉંમર બહુ મોટી છે, ઘણા લોકો મેન્ટલી ફિટ જ નથી કે બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ કરાવી શકે. આવા કેસીસની અંદર જો તમે એન્જિયોગ્રાફી કરાવડાવો પછી બાયપાસ સર્જરી કે સ્ટેન્ટનો ઓપ્શન હોતો જ નથી, તો એન્જિયોગ્રાફીનો કોઈ મતલબ નથી હોતો. તો એના બદલે અમે અમુક એવા ટેસ્ટ કહેતા હોય છે કે જેવી રીતે સીટી કોરોનરી કેલ્શિયમ સ્કોર કહેવાય છે, જે એન્જિયોગ્રાફી જેટલો એક્યુરેટ નથી, પણ 70-80% કેસીસની અંદર તમને આઈડિયા આવી જાય છે કે બ્લોકેજ છે, અને પછી અમે હાર્ટની દવા ચાલુ કરીને કહેતા હોઈએ છીએ કે તમે જુઓ, જીવનશૈલી બદલો, હાર્ટની દવાઓ ચાલુ કરો, કેટલો ફાયદો લાગે છે, તો પછી તમારે બાયપાસ કે સ્ટેન્ટની જરૂર ના પડે. દરેક કેસ ઇન્ડિવિજ્યુઅલ રીતે નક્કી કરવું પડે કે ખરેખર આની અંદર એન્જિયોગ્રાફીની જરૂર છે, આમાં સીટી એન્જિયોગ્રાફીની છે કે આમાં સીટી કોરોનરી કેલ્શિયમ સ્કોરની જરૂર છે, અને એ પ્રમાણે આગળનું ડિસિઝન આપણે લઈ શકતા હોઈએ છીએ.